સાયબર ગુનેગારો હવે પેટર્ન ઓફ ક્રાઇમમાં સતત બદલાવ લાવી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા મલ્ટી લેવલ માર્કેટિંગ MLM અને ફેક ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને મૂડી બમણી કરવાની લાલચ આપી રોકાણકારોને શીશામાં ઉતારતા હતા. આ ટોળકીએ બીજી વેલ્થ શેરિંગના નામે સુરતીઓને કરોડોનો ચૂનો લગાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. સાયબર ક્રાઇમ સેલને મળેલી બાતમીના આધારે ઉધના બમરોલી રોડ પર સોશિયો સર્કલ પાસે આવેલા ભાટિયા કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અંશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની આડમાં ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ બીજી વેલ્થ શેરિંગ નામની કંપનીના ઓઠા હેઠળ લોકોના નાણાંનું રોકાણ કરાવતા હતા. પોલીસ જ્યારે ઓફિસ પહોંચી ત્યારે ત્યાં અંદાજે 25 જેટલા રોકાણકારો હાજર હતા જેઓ આ લોભામણી સ્કીમમાં ફસાવવા આવ્યા હતા. નીરજસિંહ રાજપૂત, જેની ઉંમર 43 વર્ષની છે, જેણે અત્યાર સુધીમાં 1000થી વધુ ફેક આઈડી બનાવ્યા છે. અજયસિંહ રાજપૂત, જેની ઉંમર 44 વર્ષ છે, તેણે 500થી વધુ આઈડી બનાવી લોકો પાસેથી રોકાણના નામે પૈસા ઉઘરાવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 3,71,900 રોકડા, 2 મોબાઈલ ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન જપ્ત કર્યું છે. કેશ કાઉન્ટિંગ મશીનની હાજરી સૂચવે છે કે અહીં દરરોજ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રોકડમાં થતું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રોકાણકારો પાસેથી ઉઘરાવેલા રોકડા નાણાં નાસા ફરતા મુખ્ય સૂત્રધાર સુપારસ સેઠિયાને હવાલા મારફતે મોકલી આપતા હતા. આ ઉપરાંત અલાઉદ્દીન અને ઇમરાન વોરા નામના અન્ય 2 શખ્સો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા છે. હાલ પોલીસ આ ત્રણેય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સ્કીમમાં જો કોઈ ગ્રાહક અન્ય 5 સભ્યોને જોડે તો તેને ડોલરમાં કમિશન આપવાની લાલચ આપી આખી ચેઇન બનાવવામાં આવી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3% એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. ડીસીપી બિશાખા જૈને સુરતના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા મળતી અનઅધિકૃત લિંક કે ટ્રેડિંગ સિગ્નલના નામે મોટા વળતરની લાલચ આપતી સ્કીમોથી બચવું જોઈએ. રોકાણકારોએ હંમેશા SEBI માન્ય બ્રોકર્સ દ્વારા જ રોકાણ કરવું જોઈએ. સાયબર ક્રાઇમની આ મોટી કાર્યવાહીથી સુરતમાં ચાલતા અન્ય MLM અને ડબ્બા ટ્રેડિંગના કૌભાંડીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દક્ષિણ ગુજરાતના કેટલા લોકોએ આ સ્કીમમાં પોતાની મૂડી ગુમાવી છે.